સિવિલ એવિએશન મિનિસ્ટર રામ મોહન નાયડુએ પાર્લામેન્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોમાં ઇન્ડિયાના કેટલાક એરપોર્ટ્સને ટાર્ગેટ કરતી જીપીએસ સ્પૂફિંગ એટેમ્પ્ટ્સની ઘટનાઓ જોવા મળી હતી. કેટલીક ફ્લાઇટ્સને નેવિગેશન સિગ્નલ્સમાં ડિસ્ટર્બન્સ અનુભવાયો હતો. જોકે ગુડ ન્યૂઝ એ છે કે કોઈ એક્સિડન્ટ થયું ન હતું. પાયલોટ્સે મેન્યુઅલ મોડ અથવા અલ્ટરનેટ નેવિગેશન સિસ્ટમ પર સ્વિચ કરી દીધું હતું. ડીજીસીએ એટલે કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને સાયબર સિક્યુરિટી એજન્સીઝે આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પ્રાઇમરી રિપોર્ટ્સના પ્રમાણે એટેક્સ ઇન્ડિયાની બહારથી પણ થયા હોવાનું હાલમાં કહેવાઈ રહ્યું છે, પરંતુ આ મામલે હજુ સમગ્ર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. હવે સમજીએ કે આ જીપીએસ સ્પૂફિંગ શું છે. જીપીએસ સ્પૂફિંગ એટલે કે ફેક જીપીએસ સિગ્નલ્સ મોકલવા. જીપીએસ સેટેલાઇટ્સ ઓરિજિનલ લોકેશન ડેટા મોકલે છે. એરક્રાફ્ટ્સ એ સિગ્નલ્સ ફોલો કરીને રૂટ, ઓલ્ટિટ્યૂડ, લેન્ડિંગ એપ્રોચ આ બધું જ વસ્તુઓને મેનેજ કરતું હોય છે. જીપીએસ સ્પૂફિંગમાં એટેકરે ફેક સિગ્નલ્સ મોકલે છે અને રિયલ જીપીએસ સિગ્નલ્સને વીક કરે છે. એરક્રાફ્ટનું સિસ્ટમ એ સ્ટ્રોંગર સિગ્નલ્સને પિક કરે છે અને પ્લેનને લાગે છે કે લોકેશન બદલાઈ ગઈ છે. ઇમેજિન કરો કે હવે તમને ગૂગલ મેપ્સમાં બતાવે છે કે તમે અમદાવાદમાં છો, બટ જો સ્પૂફિંગ કરવામાં આવે તો બતાવે કે તમે મુંબઈમાં છો. કન્ફ્યુઝન થયું ને? બસ સેમ આવી જ રીતે એરક્રાફ્ટની સાથે પણ થાય છે. એવિએશનમાં સ્પૂફિંગને ડેન્જરસ કેમ ગણવામાં આવે છે? તો આનાથી પ્લેન રોંગ ડાયરેક્શનમાં જઈ શકે છે, લેન્ડિંગ વખતે મિસલીડિંગ થઈ શકે છે અને તેનાથી પ્લેન ક્રેશ થવાની પણ ઘટનાઓ ઘટી શકે છે અને ખૂબ જ મોટી દુર્ઘટનાઓ પણ થઈ શકે છે.